ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન વતી હું ડૉક્ટર પારસ જોશી આપ સર્વે લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે જ્યારે નજીક છે ત્યારે ફિઝિયોથેરાપીનું ઇમ્પોર્ટન્સ જે દિવસે દિવસે વધતું જાય છે અને ધ્યાનમાં રાખીને રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન હંમેશા અગ્રેસર રહ્યું છે કે પબ્લિકની અંદર ફિઝિયોથેરાપી કઈ રીતે કામ કરે છે એની અવેરનેસ લાવતી રહે. એ માટે આજે અમે વધુ એક ટોપિક આપણી સામે લઈને આવ્યા છીએ, જેનું નામ છે ફ્રોઝન શોલ્ડર. આપણે જાણીએ છીએ કે ફિઝિયોથેરાપી એ પડ્યા પછીના દુખાવા હોય કે પડ્યા વાગ્યા વગરના દુખાવા હોય, એમાં બહુ અગત્યનો ભાગ ભજવતો હોય છે. આપનું કોઈ પણ સ્ટ્રક્ચર જેમ કે સાંધો છે, સ્નાયુ છે, કેપ્સ્યુલ છે, તાણીઓ છે, ગાદી છે, એમાંથી જે ઓરિજિન થાય છે પેઇન, એના મૂળ ઉપર કામ કરતી એવી ફિઝિયોથેરાપી સારવાર ફ્રોઝન શોલ્ડરમાં કઈ રીતે કામ કરે છે એ માટે આપની સાથે આજે ઘણા જ અનુભવી તજજ્ઞો જોડાયેલા છે. અને આ પ્રોગ્રામનું સંચાલન કરશે ડૉક્ટર રાહુલ ચટલાણી, જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે મારવાડી યુનિવર્સિટીની અંદર, અને ટેકનિકલ પાર્ટ પણ આ પ્રોગ્રામનો સંભાળી રહ્યા છે. તો હવેથી હું ડૉક્ટર રાહુલ ચટલાણીને વિનંતી કરું છું કે આગળનો ભાગ આપણને સંચાલન કરી અને યોગ્ય માર્ગદર્શન આપે. રાહુલ સર, તમારું માઇક. ચોક્કસ ડોક્ટર રાહુલ. સૌપ્રથમ તો જો આપણે શોલ્ડર જોઈન્ટ વિશે વિસ્તૃતમાં માહિતી જોઈતી હોય તો સૌથી મહત્વની છે શોલ્ડર જોઈન્ટની એનાટોમી, એટલે કે સંરચના અને તેની કાર્ય પદ્ધતિ, એટલે કે તેનું બાયોમિકેનિક સમજવું. જો બહુ સિમ્પલ વર્ડમાં કહું તો શોલ્ડર ઇઝ મોસ્ટ મોબાઇલ જોઈન્ટ ઓફ ધ બોડી. યા તો બીજા સરળ શબ્દોમાં કહીએ તો માથું ઉડવાથી માંડીને બેક પોકેટમાં હાથ લઈ જવો, યા તો કોઈ પણ વસ્તુનો ઇવન થ્રો કરવો હોય, ત્યાંથી લઈને ઊંચાઈ ઉપરથી કોઈ પણ વસ્તુને મારે નીચે ઉતારવી હોય, તો આ બધી જ વસ્તુઓમાં શોલ્ડર જોઈન્ટ કોમ્પ્લેક્સના કોઈને કોઈ સ્ટ્રક્ચર કામ કરતા જ હશે. વધારે થોડુંક ડિટેલમાં કહું તો હું શોલ્ડર જોઈન્ટને એક સિમ્પલ જોઈન્ટ કહેવા કરતા શોલ્ડર જોઈન્ટ કોમ્પ્લેક્સ કેવું વધારે પ્રિફર કરીશ. કારણ કે એક સિમ્પલ જોઈન્ટ ન હોતા બહુ બધા બોન્સ, મીન્સ કે હાંસડી એટલે કે ક્લેવિકલ, બ્લેડ બોન એટલે કે સ્કેપ્યુલા, અને આર્મ બોન એટલે કે હ્યુમરસ, આ બધા બોન્સ, એ બધા જ બોન્સ વચ્ચેના અલગ અલગ જોઈન્ટ્સ જેવા કે એક્રોમિયોક્લેવિક્યુલર જોઈન્ટ કે જે ક્લેવિકલ અને સ્કેપ્યુલા વચ્ચેનો જોઈન્ટ છે, સ્કેપ્યુલોથોરાસિક જોઈન્ટ કે જે સ્કેપ્યુલા અને રિબકેજ વચ્ચેનો જોઈન્ટ છે, ગ્લેનોહ્યુમરલ જોઈન્ટ કે જે સ્કેપ્યુલા અને હ્યુમરસ વચ્ચેનો જોઈન્ટ છે, એઝ વેલ એઝ આ બધા જોઈન્ટ્સ એને બધાને કવર કરતા અલગ અલગ લિગામેન્ટ્સ, એને કવર કરતા લગભગ 20 કે તેનાથી પણ વધારે મસલ્સ, તેમજ તેને કવર કરતા ફેશિયા, અને આ બધાનું એક કોમન કવરિંગ કે જેને આપણે એનાટોમિકલ લેંગ્વેજમાં કેપ્સ્યુલ કહીએ છીએ, તેનાથી કવર થયેલું હોય છે.
આમ જોવા જઈએ તો આ બધા જ અલગ અલગ જે સ્ટ્રક્ચર્સ છે એની કોઓર્ડિનેટેડ મુવમેન્ટ એ શોલ્ડર જોઈન્ટ કોમ્પ્લેક્સની રિધમિક મુવમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. એઝ વેલ એઝ હું એવું પણ કેવું ચોક્કસ પ્રિફર કરીશ કે આ બધા જ સ્ટ્રક્ચરનો પોતાનો એક ઇન્ડિવિજ્યુઅલ રોલ હોય છે. સપોઝ હું એમ કહું કે લિગામેન્ટ અને કેપ્સ્યુલ, તો આ બંને સ્ટ્રક્ચર્સ એવા છે કે જે કમ્પેરેટિવલી શોલ્ડર જોઈન્ટની સ્ટેબિલિટી માટે, એટલે કે તેની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે. તે શોલ્ડર જોઈન્ટને ખળી જતો અટકાવે છે. બરાબર. સેમ વે મસલ્સ માટે વિચારવા જોઈએ તો મસલ્સના પણ બંને રોલ હું કહી શકું, મોબિલિટી એઝ વેલ એઝ સ્ટેબિલિટી. ધારો કે કોઈ પણ બોલર છે એ ખૂબ જ સ્પીડમાં બોલ જો ફેંકે છે તો એમાં અલગ અલગ મસલ્સ અલગ અલગ કામ કરતા હશે. જેમ કે ડેલ્ટોઇડ મસલ છે તો બોલને રિલીઝ કરવામાં કામ કરતો હશે. એની સાથે સાથે એ જ રીતે જે રોટેટર કફ મસલ્સ છે તો એ બોલને ફેંકતી વખતે શોલ્ડરની સ્ટેબિલિટી જળવાઈ રહે એના માટે કામ કરતા હશે. આમ બધા જ સ્ટ્રક્ચરનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ પણ ખૂબ જ મહત્વનો રોલ છે. આટલેથી ન ટકતા એટલું પણ હું ચોક્કસ કહેવા માંગીશ કે શોલ્ડર જોઈન્ટની સ્ટેબિલિટી અગેઇન એલ્બો જોઈન્ટ એટલે કે કોણી અને કાંડાના પણ કામ માટે ખૂબ જ જરૂરી છે. બહુ જ સિમ્પલ શબ્દમાં કહું તો જેસીબી નું જ એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે જેસીબી જ્યારે કામ કરતું હોય તો ત્યારે આપણે એનો જે ખોદકામ કરતો સૌથી નીચેનો પાર્ટ છે એની પર જ ફોકસ કરતા હોઈએ છીએ, પણ એ સારી રીતે કામ કરી શકે એના માટે એ મશીન સાથેનું જોડાણ ખૂબ જ મહત્વનું છે. એ જ રીતે જો શોલ્ડર જોઈન્ટ સ્ટેબિલિટી જરા પણ કોમ્પ્રોમાઇઝ થશે તો તમારો એલ્બો અને રિસ્ટ પણ સારી રીતે કામ નહીં કરી શકે. આમ જોવા જઈએ તો શોલ્ડર જોઈન્ટ યા તો બેટર ટુ સે શોલ્ડર કોમ્પ્લેક્સ એ ખૂબ જ અગત્યનો સાંધો છે. થેન્ક યુ ડોક્ટર રાહુલ. ઓકે ડોક્ટર રાહુલ, પહેલો પ્રશ્ન આપણે લઈએ કે ફ્રોઝન શોલ્ડર એટલે શું? તો હું એવું કહીશ કે ભાઈ એનું આપણે સામાન્ય ગુજરાતી ભાષાંતર કરી નાખીએ. ફ્રોઝન શોલ્ડર એટલે જકડાયેલો ખભો. પણ હંમેશા એ ફક્ત જકડાયેલો ખભો જ હોય એવું જરૂરી નથી. ઘણી વખત એ જકડાયેલો ખભો હોય એની સાથે એ દુખાવો કરતો ખભો પણ હોય. એટલે ફ્રોઝન શોલ્ડર વાળા દર્દીમાં ઘણા ખરા દર્દીઓમાં આપણને દુખાવો જોવા મળે છે, ઘણા ખરા દર્દીઓમાં આપણને જકડાવાની ફરિયાદ મળે છે, અને ઘણા ખરા દર્દીઓમાં દુખાવો તેમજ જકડાવું આ બંનેની ફરિયાદ આપણને જોવા મળતી હોય છે. તો ફ્રોઝન શોલ્ડર એટલે શું? તો એનું આપણે એવું કહી શકીએ કે ભાઈ દુખાવો કરતો ખભો અથવા જકડાયેલો ખભો અથવા બંને. હવે એ કઈ રીતે ડેવલપ થાય છે? તો સામાન્ય રીતે એવું કહી શકાય કે ફ્રોઝન શોલ્ડર એટલે એ ફક્ત ખભાનો સાંધો જ અસર પામે છે એવું નથી. ખભાની આજુબાજુના સ્ટ્રક્ચર્સ, જેમ કે હમણાં મૌલિક સરે વાત કરી કે ભાઈ મસલ્સ છે, લિગામેન્ટ્સ છે, કેપ્સ્યુલ છે, બરાબર, આ બધામાં પણ અમુક માળખાકીય ફેરફાર થતા હોય છે, એટલે કે સ્ટ્રક્ચરલ ચેન્જીસ થતા હોય છે, જેના કારણે દર્દીને દુખાવો રહેતો હોય છે. તદુપરાંત દર્દીને ખભાની જુદી જુદી મુવમેન્ટ કરવામાં તકલીફ પડવાનું ચાલુ થાય છે. જેમ કે માથું ઓળાવવું, કમરનો પટ્ટો પહેરવો, લેડીઝમાં વાત કરીએ તો સાડીનો છેડો પાછળ ખોસવો, અભેરાઈ પરથી કોઈ વસ્તુ લેવી કે મૂકવી, તો આ બધી મુવમેન્ટમાં આપણને ખભાના સ્નાયુની, ખભાના લિગામેન્ટ્સની, ખભાની કેપ્સ્યુલની જરૂર પડતી હોય છે. હવે ઓબ્વિયસ છે કે ભાઈ આ બધા ચેન્જીસ થાય સ્નાયુમાં, લિગામેન્ટમાં, કેપ્સ્યુલમાં, માળખાકીય ચેન્જીસ ઓર સ્ટ્રક્ચરલ ચેન્જીસ જે કહીએ એ થાય તો ફ્રોઝન શોલ્ડર ડેવલપ થાય છે. અને ખાસ કરીને દરેક કેસમાં નહીં પણ ઘણા ખરા કેસમાં આપણે એવું કહી શકીએ કે ડાયાબિટીસ એ મુખ્ય કારણ હોય છે ફ્રોઝન શોલ્ડર ડેવલપ થવાનું. ઓકે ડોક્ટર રાહુલ. ઓકે ડોક્ટર રાહુલ, હવે જે રીતે વાત કરી કે ડોક્ટર આશીષ સરે અને ડોક્ટર મૌલિક સરે કે આ શોલ્ડર જોઈન્ટ છે જે ખભાનો સાંધો છે એ બહુ જ કોમ્પ્લેક્સ જોઈન્ટ છે. એની આજુબાજુના સ્ટ્રક્ચર પણ એટલા કોમ્પ્લેક્સ છે, એટલે એનું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. ફિઝિયોથેરાપી ફિલ્ડમાં કેવું છે કે કોઈ પણ વસ્તુનું સરસ રીતે નિદાન થાય તો એની સારી રીતે સારવાર આપી શકાય. એટલે શોલ્ડર જોઈન્ટનું નિદાન છે એ જનરલી 90% કેસીસમાં ફિઝિકલ ફંક્શનલ ડાયગ્નોસિસના આધારે થતું હોય છે. એટલે ફિઝિકલ ફંક્શનલ ડાયગ્નોસિસની વાત કરીએ
તો કેવું છે કે હિસ્ટ્રી આપણે જાણીએ કે પેશન્ટ આપણી પાસે આવે ત્યારે આપણે પેશન્ટને પૂછીએ કે ભાઈ કેવા પ્રકારનો દુખાવો છે, ક્યાં દુખે છે, કેટલા ટાઈમથી દુખે છે. ઘણા પેશન્ટને ઘણી મુવમેન્ટમાં તકલીફ હોય કે મને વાળ ઓળવામાં તકલીફ પડે છે, ડ્રેસિંગમાં તકલીફ પડે છે, પાછળથી પોકેટમાંથી કાંઈ વસ્તુ રિમૂવ કરવી તકલીફ પડે છે. એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ આ દર્દીને ખભામાં ક્યાંક ને ક્યાંક જકડામણ છે. બીજી વસ્તુની વાત કરીએ તો રેન્જ ઓફ મોશન, એટલે કે દર્દીના સાંધાની મુવમેન્ટ, ખભાના સાંધાની મુવમેન્ટ કેટલી છે. એમાં બે રેન્જ ઓફ મોશન હોય કે એક તો એક્ટિવ રેન્જ ઓફ મોશન એટલે કે દર્દી જાતે કેટલું ઉપર કરી શકે છે, અને બીજી છે પેસિવ રેન્જ ઓફ મોશન એટલે કે થેરાપિસ્ટ છે દર્દીને ધક્કો મારીને ઊંચું કરે તો કેટલું ઊંચું થાય છે. એટલે એ ઉપરથી આઈડિયા આવે કે આ દર્દીનો ખભો કેટલો જકડાયેલો છે અને કેટલી માત્રામાં જકડાયેલો છે. ત્રીજી વાત કરીએ તો ફ્રોઝન શોલ્ડરના દર્દીઓમાં ઘણી વખત સ્નાયુઓની નબળાઈ પણ એટલી આપણને જોવા મળતી હોય છે, સ્નાયુઓની વીકનેસ એટલે કે મસલ સ્ટ્રેન્થ. તો એ પણ આપણે ચેક કરીએ એટલે આપણને આઈડિયા આવે કે આ દર્દીના ખભાના સ્નાયુઓ પણ નબળા છે. જે રીતે મૌલિક સરે વાત કરી કે ખભાની આજુબાજુ ઘણા બધા મસલ્સનું લેયર છે, અને એટલે 90% કેસીસમાં આ રીતે આપણને ખબર પડી જાય કે દર્દીનો ખભો જકડાયેલો છે. પણ બાકીના 10% દર્દીઓમાં ઘણી વખત આપણે બીજા ડિઝીઝને રૂલ આઉટ કરવા માટે, એટલે કે બીજું તો અમને કંઈ નથી ને, એ રૂલ આઉટ કરવા માટે આપણે ઘણી વખત એક્સરે, લોકલ સોનોગ્રાફી અને MRI જેવા ઇન્વેસ્ટિગેશન્સની જરૂર પડતી હોય. તો એક્સરેમાં આપણે શું જોઈએ કે ભાઈ દર્દીને કોઈ જાતની હાડકાની કે સાંધાની બીજું કે આર્થ્રાઇટિક બીમારી છે કે કેમ, ઓસ્ટિયોપોરોસિસ છે કે કેમ. ઘણા બધા કેસમાં આવું, અમુક રેર કેસમાં આવું જોવા મળતું હોય છે. પેરી આર્થરાઇટિસ છે કે કેમ. બીજું સોનોગ્રાફીથી એ આઈડિયા આવે કે ભાઈ દર્દીના કોઈ સ્નાયુમાં ઈજા છે, સ્નાયુમાં સોજો છે કે કેમ, સ્નાયુની શિથિલતા ઓછી થઈ ગઈ છે કે કેમ. અને એટ ધ લાસ્ટ વાત કરીએ તો MRI. MRIમાં આપણને કન્ફર્મ ડાયગ્નોસિસ થશે કે જે ફ્રોઝન શોલ્ડરનું જે મેડિકલ ટર્મિનોલોજી કહીએ તો કે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, એટલે કે કેપ્સ્યુલ ઉપર સોજો આવે અને કેપ્સ્યુલ ટાઈટ થઈ જાય એટલે ગોળો બરાબર ફરી ના શકે. તો MRIમાં એ કન્ફર્મ થઈ જશે. એટલે આ નિદાન કરવું ખૂબ જરૂરી છે. ફિઝિકલ ફંક્શનલ ડાયગ્નોસિસ અને પ્લસ ઇન્વેસ્ટિગેશન્સ બંને સાથે થઈ એટલે આપણને ખબર પડે કે આ દર્દીને ફ્રોઝન શોલ્ડર થયું છે અને કયા સ્ટેજમાં છે એ પણ આપણને ખબર જાણવું જરૂરી છે. ઓકે, થેન્ક યુ ડોક્ટર રાહુલ. ગુડ ઇવનિંગ બધાને. હવે ફ્રોઝન શોલ્ડર વિશે થોડી ઘણી માહિતી તો આપણે ઓલરેડી બધા એક્સપર્ટ્સ પાસેથી જાણી લીધી. હવે સવાલ એમ છે કે ફ્રોઝન શોલ્ડર થવાના કારણો શું? હવે એના ઘણા બધા કારણો હોઈ શકે, પણ મહદઅંશે જે આપણે કારણોને આપણા ધ્યાનમાં રાખીએ તો એમાંનું એક છે ડીજનરેશન, એટલે વેર એન્ડ ટેર ઓફ ધ જોઈન્ટ. એ એક કારણ હોઈ શકે. બીજું કારણ કોઈ પણ ઇન્જરી, એટલે પડવા વાગવાથી કે ફ્રેક્ચર થવાથી કે ડિસ્લોકેશન થવાથી થઈ શકે. પછી ઘણી વખત એવું બનતું હોય કે ઓવરયુઝ સિન્ડ્રોમ, એટલે ઘણા દર્દીઓ જેને હાથ ઉપર લઈને જે કામ કરવાનું હોય છે, અથવા તો કોઈ સ્પોર્ટ્સ પર્સન્સ જે લોકોને ઓવરહેડ મૂવમેન્ટ્સ કરવાની હોય, તો એવાને રોટેટર કફ ઇન્જરીઝ થતી હોય છે. તો ફ્રોઝન શોલ્ડર થવાનું એક બીજું કારણ રોટેટર કફ ઇન્જરી પણ હોઈ શકે. અને ઘણા લોકોને ખબર નથી હોતી, પણ જેમ આશીષ સરે કીધું એમ ડાયાબિટીસ એક મહત્વનું કારણ છે ફ્રોઝન શોલ્ડર થવા માટે. હવે ડાયાબિટીસને અને ફ્રોઝન શોલ્ડરને સંબંધ શું છે? હવે એ આપણે આગળ જોઈએ તો એમ કહી શકાય કે આપણા શરીરમાં એક કોલેજન નામનું પ્રોટીન છે, જે આપણા સ્નાયુની ફ્લેક્સિબિલિટી મેન્ટેન રાખે છે. જે આપણે ઇલાસ્ટિક, આપણે વી ઓલ નો કે મસલ ઇઝ એન ઇલાસ્ટિક ટિશ્યુ, એનું કોન્ટ્રાક્શન રિલેક્સેશન થતું હોય છે. આ મેન્ટેન કરવા માટે કોલેજન ફાઇબર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ડાયાબિટીસમાં શું થતું હોય છે કે આઈ એમ ટોકિંગ અબાઉટ અનકન્ટ્રોલ્ડ શુગર લેવલ્સ. તો એમાં શુગર ક્રિસ્ટલ્સ આ કોલેજન ફાઇબર સાથે એધિયર થતા હોય છે, એટલે ચોંટી જતા હોય છે. એટલે ધેટ મેક્સ ધીઝ કોલેજન ફાઇબર્સ ઓલ ધ મોર સ્ટીકી, એટલે ચીકણા વધારે થવા માંડે છે. જેને હિસાબે આપણા સ્નાયુ, આપણી કેપ્સ્યુલ, વી ઓલ નો એવરી જોઈન્ટ ઇઝ લાઇન્ડ બાય અ કેપ્સ્યુલ, એટલે આ સ્નાયુ છે, કેપ્સ્યુલ છે, એ બધાને ચોંટાડી દે છે બોન સાથે, which we ultimately call it as frozen shoulder.
તો આ ડાયાબિટીસ મહત્વનો ભાગ ભજવે છે ફ્રોઝન શોલ્ડર થવા માટે. હવે એ ફ્રોઝન શોલ્ડર થયા પછી હવે પેશન્ટને કઈ ફિઝિયોથેરાપી કરવામાં આવે છે એ આપણે મહત્વનું વિચારી લઈએ. તો તબક્કાવાર સારવાર કરવામાં આવતી હોય છે પેશન્ટની ફ્રોઝન શોલ્ડરમાં. તો અલગ અલગ તબક્કા જે ડોક્ટર આશીષે ને એમ કીધા એમ આપણે આગળ વધીએ તો શરૂઆતમાં પેશન્ટને બહુ જ દુખાવો હોય તો વી કોન્સન્ટ્રેટ ઓન પેઇન રિલીફ. હવે પેઇન રિલીફ માટે અલગ અલગ ઇલેક્ટ્રોથેરાપી આવશે જે મારા કલીગ્સ ડિસ્કસ કરશે. પણ આપણી પાસે ઘણા બધા બ્રોડ સ્પેક્ટ્રમ ઓફ એડવાન્સ થેરાપ્યુટિક્સ છે. ડાયાથર્મી છે, અલ્ટ્રાસાઉન્ડ છે, ઇવન શોકવેવ થેરાપી જે લેટેસ્ટ ટેકનોલોજી છે, લેઝર થેરાપી છે જે અગેન વેરી recent development in pain relief and recent treatment for pain relief. So much so that કે આ બધી સારવારથી લોકોને જે હાઇડ્રોકોર્ટિઝોન લોકલ સ્ટીરોઇડનું ઇન્જેક્શન લીધું હોય ને એવા દર્દીઓને પણ પેશન્ટને પેઇન રિલીફ થતું હોય છે. અને તમે જ્યારે પણ પેશન્ટને પૂછો કે તમને ક્યાં દુખાવો થયો છે, જનરલી એ લોકો આ પાર્ટ ઓફ શોલ્ડરને પિન પોઈન્ટ કરતા હોય છે અને રાડ નીકળી જાય એટલું પેઇન થતું હોય છે પેશન્ટને. તો આવી કન્ડિશનમાં અલ્ટ્રાસાઉન્ડ છે, અમુક લોકલ કરન્ટ્સ છે, TNS છે, શોકવેવ થેરાપી છે, બહુ સારી રીતે મદદરૂપ થઈ શકે છે. અને જ્યારે વાત આવે છે એ પેઇન રિલીફ થઈ જાય પેશન્ટને પછી વી મૂવ ઓન ટુ મોબિલાઇઝેશન એટલે સાંધાનું હલનચલન કરતી કસરતો. અને અલ્ટિમેટલી જેમ ડોક્ટર નિશાંત હેડ મેન્શન કે સ્નાયુઓ વીક થઈ જતા હોય છે ફ્રોઝન શોલ્ડરમાં તો એનું સ્ટ્રેન્થનિંગ, કારણ કે અમુક ઇટ ઇઝ અ ક્રોનિક ડિસઓર્ડર એટલે અમુક મસલ્સને આપણે સ્ટ્રેચ કરવા પડે રેન્જ ઓફ મોશન એટલે સાંધાની મૂળ હલનચલન મુવમેન્ટ્સ લઈ આવવા માટે. તો આ સ્ટ્રેચ્ડ મસલ્સ વીક થઈ જતા હોય છે તો એને સ્ટ્રેન્થનિંગ કરવું પડે છે. જે ડમ્બેલ્સથી કરી શકે, થેરાબેન્ડ્સથી કરી શકે, થેરાપિસ્ટ પાસેથી કરી શકે અથવા તો પેશન્ટ પોતાના સાઉન્ડ હેન્ડથી પણ કરી શકે. પણ ઓવરઓલ ઇફ વી કેન સમરાઇઝ ધ થિંગ, ફ્રોઝન શોલ્ડરની સારવાર 3 મહિનાથી 9 મહિના સુધીની રહેતી હોય છે. Okay. Yeah, that is a very good question. રોટેટર કફ ઇન્જરી, રોટેટર કફ એટલે શું છે બેઝિકલી? હવે મેઇન મુવમેન્ટ્સ આપણી શોલ્ડરની કરવા માટે અને સ્ટેબિલિટી શોલ્ડરની દેવા માટે 4 મસલ્સ આપણા ખભામાં હોય છે જેને આપણે રોટેટર કફ મસલ્સ કહીએ છીએ. એન્ડ દે આર મેઇનલી રિસ્પોન્સિબલ ફોર સ્ટેબિલિટી અને મુવમેન્ટ્સ ઓફ ધ શોલ્ડર જોઈન્ટ. હવે રોટેટર કફની ઇન્જરી થાય છે કોઈ પણ કારણસર, વિચ આઈ હેવ ઓલરેડી મેન્શન્ડ ઇટ પ્રીવિયસલી. તો રોટેટર કફમાં ક્લિનિકલી શરૂઆતમાં શું થતું હોય છે કે પેશન્ટ મેન્યુઅલી પોતાનો હાથ ઉપર તો ખભો ઉપર તો લઈ જ જઈ શકે છે. જ્યારે ફ્રોઝન શોલ્ડરમાં શું થતું હોય છે કે બિયોન્ડ અ સર્ટન પોઈન્ટ પેશન્ટ પોતાની મેળે હાથ ઊંચો ખભો ઊંચો કરી શકતો નથી. મીન્સ ધ શોલ્ડર હેઝ બીકમ સ્ટીફ. એટલે as we all know that rotator cuff injury is one of the reasons of frozen shoulder. એટલે એની ટ્રીટમેન્ટમાં આપણે એવું કહી શકીએ કે ઇનિશિયલી રોટેટર કફ ઇન્જરીઝ હોય પેશન્ટને તો ત્યારે ઓબ્વિયસલી વી કોન્સન્ટ્રેટ ફર્સ્ટ ઓન ધ પેઇન ફેક્ટર એટલે પેઇનને રિડ્યુસ કરવાની મોડાલિટીઝને ટ્રીટમેન્ટ દેવામાં આવે છે. there are some exercises જેને આપણે આઇસોમેટ્રિક એક્સરસાઇઝીસ કરીએ છીએ. એટલે આઇસોમેટ્રિક એક્સરસાઇઝીસ એટલે શું કે સ્નાયુનું સંકોચન થાય છે પણ સ્નાયુની મૂવમેન્ટ નથી થતી. એટલે વી આર મેન્ટેનિંગ ધ રેન્જ ઓફ મોશન અને એટ ધ સેમ ટાઈમ ટેકિંગ કેર ઓફ ધ પેઇન ફેક્ટર. પછી ઘણી બધી પેન્ડ્યુલર એક્સરસાઇઝીસ હોય જે ગ્રેવિટી અને અમુક પોઝિશનની મદદથી પેશન્ટ કરતું હોય છે. એટલે રોટેટર કફ ઇન્જરીના રિહેબિલિટેશન કે રોટેટર કફ ઇન્જરીની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં ઇનિશિયલી પેઇન રિલીફની સાથે સાથે આપણે મોબિલાઇઝેશન શરૂ કરી દેતા હોઈએ છીએ સો દેટ ઇટ ડઝ નોટ લેન્ડ ઇન ટુ અ ફ્રોઝન શોલ્ડર. I think that answers my question. Your question, Rahul. Okay.
ચોક્કસ ડોક્ટર રાહુલ, થોડું પેલા ડિટેલમાં જઈશ તો ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજીસ હું કહેવા માંગીશ. ફ્રીઝિંગ મીન્સ કે ત્યાં દુખાવો કમ્પેરેટિવલી વધારે હોય છે, પણ સાંધાની જકડાશ હજી સ્ટાર્ટ થઈ હોય છે અને જે ડેલીની એક્ટિવિટીઝ હોય છે એમાં રિસ્ટ્રિક્શન આવવાના શરૂ થયા હોય છે. સ્ટેજ નંબર 2 કે ફ્રોઝન, માને કે કમ્પેરેટિવલી પેઇન હવે ઘટતું જાય છે, સાંધો સારો એવો જકડાઈ ગયો હોય છે અને એની સામે ડેલીની જે એક્ટિવિટીઝ છે એમાં પણ રિસ્ટ્રિક્શન સારા એવા હોય છે. અને ધોવિંગ સ્ટેજ કે જ્યાં કમ્પેરેટિવલી દુખાવો પણ ઓછો છે, એની સામે જકડાશ પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને જે ડેલીની જે રિસ્ટ્રિક્શન છે એ કમ્પેરેટિવલી ઓછી થતી જતી હશે. તો એક શોર્ટ ટર્મ ગોલ તરીકે યા તો એક પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે જો આપણે વિચારીએ તો ઓલરેડી નિશાંત સરે કીધું, દેવાંગી મેડમે કીધું એ રીતે પહેલો ગોલ એઝ અ ફિઝિયો હંમેશા રહેશે કે પેઇન રિલીફ કરવું. ઘણી બધી એડવાન્સ મોડેલિટીઝ આવી ગઈ છે, પ્લસ અમુક એવી એક્સરસાઇઝીસ છે જેમ કે પેશન્ટ જાતે કરી શકે કે કેપ્સ્યુલર સ્ટ્રેચ કહીએ, વોન્ડ એક્સરસાઇઝીસ કહીએ. આ બધી જ એક્સરસાઇઝ કરશે એટલે શું થશે કે દર્દીનો દુખાવો કમ્પેરેટિવલી કંઈક અંશે હળવો થશે, પ્લસ દર્દીઓમાં એક કોન્ફિડન્સ ડેવલપ થશે કે ભલે થોડા દુખાવા સાથે મારા હાથની મુવમેન્ટ કંઈક સારી રીતે થઈ શકે છે. હવે આવી મહત્વની વાત, તો પહેલા મેં કીધું તું એમ શોલ્ડર જોઈન્ટ કોમ્પ્લેક્સમાં બહુ બધા સ્ટ્રક્ચર્સ છે અને લેયર બાય લેયર છે. તો સૌથી જો બહારનું વિચારવામાં આવે તો સુપરફિશિયલ ફેશિયા, ડીપ ફેશિયા, એના પછી મસલ્સ અને પછી જોઈન્ટ આવે છે. તો હંમેશા એક પ્રોપર વેમાં કરવામાં આવેલી ટ્રીટમેન્ટ મહદઅંશે સારામાં સારી રિકવરી આપશે કે જે ફેશિયા ટાઇટ છે અને માયોફેશિયલ રિલીઝ અને બીજી અમુક એડવાન્સ થેરાપીથી રિલીઝ કરવામાં આવે. જે મસલ્સ જે ચકડાઈ ગયા છે એને મસલ એનર્જી ટેકનિક પ્લસ અમુક બીજી એવી એડવાન્સ ટેકનિક્સ એનાથી એને રિલેક્સ કરવામાં આવે. અને પછી હંમેશા એક નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા જે પ્રોપર ડિરેક્શનમાં શોલ્ડર જોઈન્ટ મોબિલાઇઝેશન કરવામાં આવશે, એનાથી શોલ્ડર જોઈન્ટની જે રેન્જીસ જકડાઈ ગઈ છે એ ઘણા ખરા અંશે ખુલી જશે. બીજું એક ખાસ હું કહેવા માંગીશ કે દર્દીઓને ઘણી વખત એવું થતું હોય છે કે ફ્રોઝન શોલ્ડરની કસરતો હોય છે ખૂબ જ દુઃખદાયક હોય છે, યા તો જ્યારે કસરત કરીએ છીએ ત્યારે ખૂબ જ પીડા થાય છે. પણ એટલું ચોક્કસપણે અત્યારે ક્લિયર કહેવા માંગીશ કે હવે જે એડવાન્સ મોડાલિટીઝ આવી ગઈ છે, યા તો જે એડવાન્સ ફિઝિયોથેરાપેટિક મેન્યુઅલ થેરાપીઝ છે, ત્યાંથી ઘણા ઓછા દુખાવા સાથે પણ ઘણા સારી એવી રેન્જીસ કવર કરી શકાય છે. બીજું એક સૌથી મહત્વની વસ્તુ કહું કે જે ઓલરેડી નિશાએ પણ કીધી, એક વખત આ બધી થેરાપીઝ કરીને ઇવન શોલ્ડર જોઈન્ટ જે જકડાઈ ગયો હતો એકદમ ઓપન થઈ ગયો, બધી રેન્જીસ પણ મળી ગઈ, ઇટ ડઝન્ટ મીન ધેટ કે એનાથી શોલ્ડર પૂરો રિકવર થઈ ગયો છે. આપણી સૌથી બેઝલાઇન ટ્રીટમેન્ટ રહેશે કે જે શોલ્ડર જોઈન્ટના મસલ્સ વીક થયા છે એને સ્ટ્રેન્થન કરવા. જો તમે તમારા સ્કેપ્યુલાના અને શોલ્ડર ગર્ડલ્સના મસલ્સને સ્ટ્રેન્થન નહીં કરો તો એ જે જકડાયેલો સાંધો ખુલ્યો તો એ પાછું જકડાવાના પૂરેપૂરા ચાન્સ રહેશે. આમ યા તો એક નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટના સુપરવિઝન નીચે, યા તો પછી બેટર છે કે એની એક વખત ગાઈડલાઇન્સ પ્રમાણે તમારી કસરત છે એ એટલીસ્ટ 3 મહિના સુધી તો તમારે ચાલુ રાખવી જ જોઈએ કે જેનાથી તમને ફ્રોઝન શોલ્ડરમાંથી ઓલમોસ્ટ કમ્પ્લીટ રાહત મળી શકે. થેન્ક યુ ડોક્ટર રાહુલ. ઓકે, થેન્ક યુ ડૉક્ટર રાહુલ. હવે વાત કરીએ તો ઇલેક્ટ્રોથેરાપીમાં ઘણી બધી મોડાલિટી આપણી પાસે ફિઝિયોથેરાપીમાં હાલ અવેલેબલ છે. હવે જે રીતે વાત કરી મારા કલીગ ડૉક્ટર મૌલિક સરે કે ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજ હોય છે. એટલે કે એકમાં દુખાવો હોય, અસહ્ય દુખાવો હોય, જ્યારે મુવમેન્ટ જકડાવાની શરૂઆત થઈ હોય. બીજું સ્ટેજ એ છે કે મુવમેન્ટ જકડાઈ ગઈ હોય અને ત્રીજા સ્ટેજમાં અસહ્ય જકડામણ હોય. એટલે હંમેશા દર્દીને એક ભય રહેતો હોય છે કે ફ્રોઝન શોલ્ડર મને છે અને હું ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈશ ને મને બહુ વધારે કસરત કરાવશે તો મને એકદમ દુખાવો વધી જશે. એટલે પહેલું આપણું કામ એ છે કે આપણે દુખાવામાં રાહત કરીએ. દર્દીઓ જો વહેલા ફિઝિયોથેરાપિસ્ટ પાસે પહોંચી જાય, જે દુખાવાની શરૂઆત થઈ હોય ત્યારે, તો ઘણી બધી ઇલેક્ટ્રોથેરાપી મોડાલિટીથી આપણે એને દુખાવામાં રાહત કરી શકીએ અને દર્દીનું જકડામણનું સ્ટેજ આવે જ નહીં. હવે એવી મોડાલિટીની વાત કરીએ તો આપણી પાસે દુખાવા માટે ડીપ હીટિંગ મોડાલિટી, એટલે કે પહેલી વાત કરીએ તો શોર્ટ વેવ ડાયાથર્મી, એ 27.12 મેગાહર્ટ્ઝની એક હાઈ ફ્રીક્વન્સી કરંટ મોડાલિટી છે કે જેમાં દર્દીઓને ખાલી થોડું હીટિંગ ફીલ થાય, પણ એના જે રેસ છે એ સાંધામાં અંદર સુધી જઈ અને કેપ્સ્યુલને લૂઝ કરી શકે. આના જેવી જ બીજી મોડાલિટીની જો આપણે વાત કરીએ તો એ છે પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી. એટલે આના જેવું જ કામ કરે, પણ ઘણી વખત કેવું છે કે ડાયાબિટીસના દર્દીઓમાં ક્યારેક સેન્સેશન ઓછા હોય, કોઈ ન્યુરોલોજીકલ કન્ડિશનના દર્દીઓમાં ફ્રોઝન શોલ્ડર થયું તો ગરમ શેક ક્યારેક વધાઈ જાય તો ક્યારેક સ્કિન બ્લેક થઈ જાય. એટલે એનામાં આપણે આ પલ્સ ઇલેક્ટ્રો મેગ્નેટિક એનર્જી યુઝ કરી શકીએ.
ત્રીજી વસ્તુ છે કે જ્યારે સુપરફિશિયલ સ્નાયુમાં સોજો આવે તો એક અલ્ટ્રાસાઉન્ડ કરીને એક મોડાલિટી આવે 1 મેગાહર્ટ્ઝ ના સાઉન્ડ વેવ્સ એમાંથી નીકળતા હોય એટલે એ આપણે આપીએ એટલે સ્નાયુની શિથિલતા પણ ઘણી ખરી વધે અને પેઇનમાં પણ રાહત થાય એટલે આ બધી મોડાલિટી છે એ પેઇન ઓછું કરવા માટેની મોડાલિટી છે. હવે બીજી વસ્તુ છે કે આના સિવાય પણ ઘણી મોડાલિટીઝ જનરલી યુઝ કરતા હોય છે કે ભાઈ આઈસ પેક છે, હોટ પેક્સ છે, દેટ ઇઝ રૂટીનલી પેશન્ટ ઘરે પણ યુઝ કરી શકતા હોય છે. હવે જ્યારે સ્નાયુની નબળાઈ એક આનું મેઇન સિમ્ટમ્સ હોય છે ફ્રોઝન શોલ્ડરમાં, તો એવા ટાઈમે આપણી પાસે ઘણી કરંટ મોડાલિટી કે જે દર્દીને કસરત કર્યા વગર થોડી સ્નાયુની સ્ટ્રેન્થન એટલે કે મસલ્સની તાકાત વધારી શકે એવી મોડાલિટીની જો આપણે વાત કરીએ તો એક છે રશિયન કરંટ, એટલે કે 2500 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો એક રશિયન કરંટ આવે જે સ્નાયુમાં આપવામાં આવે તો સ્નાયુની મજબૂતાઈ પણ વધે અને સોજો પણ ઓછો થાય. બીજી છે આઈએફટી, ઇન્ટરફિરેન્શિયલ કરંટ થેરાપી. એ મસલ સ્ટ્રેન્થનિંગ મોડમાં આપી શકાય એટલે એ આપીએ તો સ્નાયુની મજબૂતાઈ એનાથી આપણે વધારી શકીએ. અને ત્રીજું રૂટીનલી યુઝ થતું હોય છે આપણે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન, સર્જ ફેરાડિક કરંટ. એટલે આ સ્નાયુને મજબૂતાઈ કરવા માટેની મોડાલિટીઝ છે. હવે રિસર્ચ એટલું બધું આગળ જતું રહ્યું છે કે ભાઈ દર્દીને જલ્દીથી જલ્દી કેમ સોજો ઓછો કરી શકાય ને જકડામણ ઓછી કરી શકાય, તો એના માટે અત્યારે આપણી પાસે બહુ જ સરસ લેઝર થેરાપી અવેલેબલ છે કે જેનામાં લેઝર લાઇટની મદદથી, એ લેઝરનું એક ગુણધર્મ એ છે કે એ અંદર સુધી જઈ એના ત્રણેક જે કહેવાય ને એડવાન્ટેજીસ છે કે લેઝર છે એ પેઇન પણ ઓછું કરી શકે, સ્નાયુમાં ઇન્જરી છે તો એનું હિલિંગ પણ કરી શકે અને સ્નાયુનો સોજો છે એ તરત ઓછો કરી શકે. એટલે આપણને ઇન્સ્ટન્ટ પેઇનમાં રિલીફ મળે. એટલે એવા આપણી ટાઈમે ક્લાસ 3B લેઝર થેરાપી હોય, ક્લાસ 4 લેઝર થેરાપી છે. એટલે એ એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે પેઇન ઓછું કરવા માટે. બીજી જકડામણ ઓછું કરવા માટે પણ અત્યારે આપણી પાસે એક એડવાન્સ મોડેલિટીમાં શોકવેવ થેરાપી છે. દેવાંગી મેડમે પણ વાત કરી હતી કે શોકવેવ થેરાપી એટલે એક ન્યુમેટિક કમ્પ્રેશન, એટલે કે એક ન્યુમેટિક વેવ્સ જનરેટ કરે મસલ્સ અને ટિશ્યુમાં અને મસલ્સના ફાઇબ્રોસિસને બ્રેક કરે. એટલે જલ્દીથી ખભાની જે જકડામણ છે એ ઓછી થાય અને સ્નાયુઓ થોડા લૂઝ પડે. એટલે દર્દી બેઝિકલી મેઇન રોલ શું છે કે દર્દીને એક ફિયર હોય કે મને પેઇન થશે એક્સરસાઇઝમાં, એટલે જો ઇલેક્ટ્રોથેરાપી સાથે એક્સરસાઇઝ કરવામાં આવે તો દર્દીને પેઇન ઓછું થાય જલ્દીથી અને દર્દી સારી રીતે કસરત કરી શકે. એટલે ઇલેક્ટ્રોથેરાપીનો બહુ જ અગત્યનો રોલ છે શરૂઆતના પહેલા બીજા સ્ટેજમાં. દર્દી એ બીજા સ્ટેજમાં જો ફિઝિયોથેરાપિસ્ટ પાસે પહોંચી જાય તો ઇલેક્ટ્રોથેરાપીની મદદથી ઘણું ખરું રિકવર થઈ જાય અને થોડી એક્સરસાઇઝીસ દર્દીએ કરવી પડે. ડોક્ટર રાહુલ? યસ ડોક્ટર રાહુલ. થોડું કનેક્શન ઇસ્યુ. હેલો ડોક્ટર નિશાંત. યસ ડોક્ટર પારસ. જી આઈ ગેસ થોડો નેટવર્ક ઇશ્યુ છે ત્યાં આગળ. નેટવર્ક ઇશ્યુ પણ આપણે પ્રોગ્રામને અહીંયાથી આગળ વધારી શકીશું. આઈ વુડ રિક્વેસ્ટ ડોક્ટર મૌલિક કે ફ્રોઝન શોલ્ડર વિશે જે બાકીની જાણકારી છે એ પબ્લિકને અત્યારે એમના થ્રુ કન્વે કરે. પ્લીઝ ડોક્ટર મૌલિક. જી પારસ સર. જી સર, આપને પાસે જે બીજી માહિતી ફ્રોઝન શોલ્ડર વિશે હોય એ આપ પ્લીઝ કન્વે કરો અમને. ચોક્કસ. સૌથી પહેલા તો હું જનરલ પબ્લિકને એ કહેવાનું પ્રિફર કરીશ કે ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે કે જે બહુ સાયલન્ટ મોડમાં સ્ટાર્ટ થાય છે.
જનરલી એ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે હળવા દુખાવા સાથે ચાલુ થાય છે અને ધીરે ધીરે હાથ જકડાતો હોય છે અને આવા કેસમાં પબ્લિક જનરલી એને નિગ્લેક્ટ કરતી હોય છે કે આ એની મેળાએ મટી જશે. પછી આ વસ્તુ ધીરે ધીરે જકડાવાની ચાલુ થાય છે અને કન્ડિશન ઘણી આગળ વધી જાય છે. તો પહેલું તો એક ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપને આવું જરા પણ સસ્પેક્ટ થાય છે કે સમથિંગ ઇઝ એબનોર્મલ વિથ માય શોલ્ડર, તો તાત્કાલિક તમારા ફિઝિયોથેરાપિસ્ટને યા તો તમારા ઓર્થોપેડિકને કન્સલ્ટ કરો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે અત્યાર સુધી એઝ અ બિંગ ફિઝિયો અમે ફેસ કરીએ છીએ કે જ્યારે અમે દર્દીને પૂછીએ છીએ કે તમે આના માટે કોઈ એક્સરસાઇઝ કરો છો કે નહીં, તો રૂટીન એવો આન્સર મળતો હોય છે ઘણી વખત કે હા અમે જનરલી ખભાને ગોળ ગોળ ફેરવ્યા તો આવી બધી કસરતો કરી લેતા હોઈએ છીએ. એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, આ બધી જે એક્સરસાઇઝીસ છે કે જે અમુક ઇટ શુડ બી ફિઝિયોથેરાપિસ્ટ ગાઈડેડ, કે જે પ્રોપર ડિરેક્શનમાં જ્યાં સુધી એની ગ્લાઇડિંગ નહીં કરવામાં આવે ત્યાં સુધી જે જકડાયેલો ખભો છે એ ઓપન નહીં થાય યા તો એની જકડાશ કમ્પેરેટિવલી દૂર નહીં થાય, તો કદાચ એવું થાય કે આ ફ્રોઝન શોલ્ડરનું જે રિસ્ટ્રિક્શન છે ઘણા ખરા અંશે કાયમી પણ થઈ જાય. તો એક ખાસ એટલી હું સલાહ આપવાની પ્રિફર કરીશ કે એક વખત તમારા નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ તબીબને આના માટે કન્સલ્ટ કરો અને તમારી રેન્જીસ પૂરેપૂરી ઓપન થઈ જાય એના માટેનો પ્રયાસ કરો. થેન્ક યુ સર. ઓકે રાહુલ સર, ઓકે રાહુલ સર, પેશન્ટ ઘરે શું કરી શકે? તો આપણે આ પ્રશ્નને એવી રીતે કહી શકાય કે શું કરી શકાય અને શું ના કરી શકાય. તો જ્યારે પણ દુખાવો હોય ત્યારે દર્દી પોતે ગરમ પાણીનો સ્ટેક કરી શકે, પણ આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નિશાંત સરે પણ આ વાત કીધી છે, હું પણ ફરીથી કહું છું, મોટા ભાગના દર્દીઓમાં ડાયાબિટીસ પણ હોય છે, જેથી સ્પર્શ જ્ઞાન એટલે સેન્સેશન ઓછા હોય છે. તો આવા કેસમાં જ્યારે આપણે ગરમ પાણીનો શેક કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે ગરમ પાણી એટલું બધું ગરમ ના હોય કે ચામડીને નુકસાન કરે. પછી ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ કસરત રેગ્યુલર ચાલુ કરવી જોઈએ, ડિપાર્ટમેન્ટમાં તેમજ ઘરે. ડાયાબિટીસની તપાસ સમયાંતરે કરાવતા રહેવી જોઈએ. ઘણીવાર ફ્રોઝન શોલ્ડર વાળું પેશન્ટ હોય એટલે જનરલી કોઈ પણ ડોક્ટર હોય તો ડાયાબિટીસની તપાસ કરાવે જ છે, પણ બની શકે કે પહેલી વાર ના આવ્યું હોય ડાયાબિટીસ, તો સમયાંતરે અમુક સમય પછી, મોટા ભાગે 3 મહિના પછી ફરીથી આપણે ડાયાબિટીસની તપાસ કરવી જોઈએ અને કસરતમાં બને એટલું રેગ્યુલર રહેવું જોઈએ. હવે શું ના કરવું જોઈએ? તો ખભાની કોઈ પણ મુવમેન્ટ જે અચાનક થાય અથવા તો ઝરકી મુવમેન્ટ આપણે જેને કહીએ, એ બને ત્યાં સુધી એને ટાળવી જોઈએ. જેમ કે બોલનો થ્રો કરવો છે, અથવા ઘણીવાર ટેબલ ટેનિસ રમતા કે બેડમિન્ટન રમતા જ્યારે ગેમ એકદમ એગ્રેસિવ થઈ જાય ત્યારે ખભામાં ઝટકો આવી જાય એવું બને, તો અચાનકથી ખભો હલે એવી કોઈ એક્ટિવિટીમાં આપણે ભાગ ના લેવો જોઈએ. જો તમને દુખાવો કરતું હોય તો, દરેક કેસમાં નહીં, પણ માની લો કે તમને જમણા ખભામાં ફ્રોઝન શોલ્ડર ડેવલપ થયું છે, તો એ પડખે સુવાથી જો તમને દુખતું હોય તો એ ના કરવું જોઈએ, કારણ કે એ પડખે સુવાથી બની શકે કે ત્યાં બ્લડ સર્ક્યુલેશન ટેમ્પરરી પીરિયડમાં ઓછું થતું હોય, તો એ પડખે સુવાનું ટાળવું જોઈએ. દરેક કેસમાં નહીં, જો તમને તકલીફ હોય તો. કોઈ પણ એવી કસરત ના કરવી જોઈએ જેથી ખભાને નુકસાન પહોંચે. ઘણા દર્દીઓ ગાર્ડનમાં બીજાને જોઈને અમુક સ્ટ્રેચિંગ કરતા હોય છે, જે ખરેખર એડવાઇઝેબલ નથી. એવરી બોડી ઇઝ યુનિક. તમારી તાસીર મુજબ આપણે દવા લેવી જોઈએ એ બધાને ખબર છે, પણ કસરતમાં પણ એવું હોય. તમારી ફ્લેક્સિબિલિટી, તમારી સ્ટ્રેન્થ મુજબ આપણે કસરત નક્કી કરવી જોઈએ. એટલે એવું ના કરવું જોઈએ કે ગાર્ડનમાં કોઈ કરે છે એ જોઈને હું મારી ખભાના આજુબાજુના સ્નાયુનું સ્ટ્રેચિંગ કરું. બને ત્યાં સુધી એ ખભાથી વજન ઉચકવાનું ટાળવું જો તમને દુખાવો થતો હોય તો. એટલે બ્રોડલી આપણે કહીએ શું કરવું અને શું ના કરવું. તો એકદમ સમરાઇઝ કરી દઉં. શું કરવું? દુખાવો હોય તો ગરમ પાણીનો શેક લો, ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લો, આજુબાજુના સ્નાયુને મજબૂત બનાવો, સમયાંતરે ડાયાબિટીસની તપાસ કરાવો અને કસરત રેગ્યુલર કરવી ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ. શું ના કરવું? તો ખભાને ઝરકી મુવમેન્ટ ના કરાવી,
જો દુખતું હોય તો એ પડખે સૂવું નહીં. સ્ટ્રેચિંગ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ વિના કરવું નહીં અને એ હાથેથી વજન ઉચકવું નહીં. ધેટ્સ ઇટ. યસ આઈ ગેસ સર તમારો અવાજ થોડો ક્લિયર નથી. હું બોલી દઉં છું. ડોક્ટર રાહુલ, મૌલિક- કોઈ નેટવર્ક ઇશ્યુ ના હિસાબે મૌલિક આપણો સર. પ્રશ્ન કદાચ કપાય છે. મૌલિક સર, એમ આઈ ઓડિબલ? જી મૌલિક સર, એમ આઈ ઓડિબલ? યસ સર, યસ. ઓકે, તો એક ક્વેશ્ચન ઓડિયન્સ તરફથી આવેલો છે, એ આપને રાહુલ સર પૂછવાની ટ્રાય કરે છે કે એક્સરસાઇઝ ફોર ફ્રોઝન શોલ્ડર આર સેમ યસ સર, પ્લીઝ. ફોર ઓલ ધ સંભળાય છે સર અવાજ આપનો. યસ, એક્સરસાઇઝ ફ્રોઝન શોલ્ડર માટે સરખી જ હોય છે કે અલગ અલગ હોઈ શકે? જી સર. ચોક્કસ સર. સર, આ એક હંમેશા મોસ્ટ રેઝિંગ ક્વેશ્ચન રહ્યો છે અને આના વિશે હું ચોક્કસથી ડિટેલમાં કહેવાનું પસંદ કરીશ. સર, ક્યારેય બે બોડી એક સરખા નથી હોતા, ક્યારેય એકબીજાના કપડાના માપ પણ સરખા ન હોઈ શકે. એવી જ રીતે દરેક પેશન્ટ યુનિક છે અને દરેકનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ હંમેશા ટેલર મેડ હશે. ક્યારે એવું ન કરું કે જે એક પેશન્ટ એક્સરસાઇઝ કરતું હતું તો હું પણ મારી બાજુવાળાની એક્સરસાઇઝ જોઈને કરવા માંડું. ઇટ વિલ નેવર હેલ્પ યુ. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારી કન્ડિશન કયા સ્ટેજ ઉપર છે એના ઉપર તમારી એક્સરસાઇઝ નક્કી થશે. અને આ માટે એક નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટની સલાહ ચોક્કસ લેવી જરૂરી છે. આજે કદાચ એવું પણ થઈ શકે કે દેવાંગી મેડમે જેમ ડિસ્કસ કર્યું હતું કે કદાચ તમારા જો મસલ્સ ડેમેજ હશે અને તમે કોઈ બીજાની એક્સરસાઇઝનું અનુકરણ કરશો તો એ વધારે મસલ ડેમેજ કરી શકે છે. તો હંમેશા તમારું પ્રોપર નિદાન કરાવો. કયું સ્ટ્રક્ચર ડેમેજ છે એના વિશે પહેલા તો ચોકસાઈ કરો અને એના મુજબ જે પર્ટિક્યુલર એક્સરસાઇઝ થતી હોય એ જ કરવી યોગ્ય છે. એટલે ખાસ હું ચોક્કસ કહીશ કે દરેક પેશન્ટ માટેનો પ્રોટોકોલ છે યુનિક હશે, ટેલર મેડ હશે. થેન્ક યુ ડોક્ટર પારસ સર. ઓકે, થેન્ક યુ ડોક્ટર મૌલિક. હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો ડોક્ટર નિશાંતને છે. યસ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન ડોક્ટર નિશાંતને છે, જે પણ પબ્લિકમાંથી આવેલો છે કે ઘરે ગરમ પાણીનો શેક કરીએ અને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને કોઈ મશીન લઈએ, આમાં ફરક શું છે બેઝિકલી? ઓકે ડોક્ટર પારસ સર, હવે આ ક્વેશ્ચન ઘણો દરેક દર્દીઓને પણ આ બહુ જ એક ક્વેશ્ચન હોય છે હંમેશા કે ભાઈ અમે ઘરે પણ ગરમ શેક કરતા હોઈએ છીએ, ગરમ પાણીનો શેક કરીએ કે પેલી કોથળીથી શેક કરીએ. પણ અને જે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં જે આપણે મશીનોથી ગરમ શેક કરીએ છીએ એ બંને વસ્તુઓમાં બહુ જ મોટો ફરક છે. ઘરે જે શેક કરીએ આપણે એ ચામડીને ગરમ કરે અને ઉપરના મસલ્સના લેયરને ગરમ કરી શકે. પણ જે રીતે આપણે ત્યાં ડિપાર્ટમેન્ટમાં ધારો કે શોર્ટવેવ ડાયાથર્મી આપીએ તો એ એક હાઈ ફ્રીક્વન્સી કરંટ છે, એટલે કે એ આરપાર જઈ શકે, એ એનું પેનિટ્રેશન બહુ જ વધારે હોય. એટલે એ જેમ આપણે એક્સરે ની વાત કરીએ તો કેવું છે કે આપણને ખબર ના પડે એની રીતે આપણો એક્સરે નીકળી જાય. એ જ રીતે એ શોર્ટવેવ ડાયાથર્મી છે જે અંદર સુધી જઈ અને કેપ્સ્યુલ અને જે સાંધો છે એને લૂઝ કરે. પછી વાત કરીએ કે બીજા અલ્ટ્રાસાઉન્ડ, તો એ પણ એક 1 મેગાહર્ટ્ઝ સાઉન્ડ વેવ્સ છે. હવે એ પેશન્ટને આપણે આપીએ અને ઘરે આપણે ઠંડો શેક કરીએ તો કેવું છે કે ટેમ્પરરી રાહત તો એમાં પણ થવાની છે. ઘરનું જે ટ્રીટમેન્ટ આપણે કરીએ કે હોટ પેક લઈએ કે ઘરે બરફનો શેક કરીએ, પણ મશીનો સાથે આની કમ્પેરિઝન ના થઈ શકે. કારણ કે મશીનોમાં એના જે રેઝ પ્રોડ્યુસ થાય છે અને એ અંદર જઈ અને તરત આપણને રાહત આપે. દર્દીને ઘણી વખત જોતા બે વસ્તુ સરખી લાગતી હોય કે આવું તો પેડ મારી પાસે પણ છે ને આવું તો હું ઘરે પણ કરું છું, પણ એ બંને વસ્તુમાં બહુ જ મોટો ફરક છે અને ઇફેક્ટિવનેસમાં ફરક છે અને એની જે ટ્રીટમેન્ટ જે પદ્ધતિ છે ઓછું કરવાની. કારણ કે ફ્રોઝન શોલ્ડર છે એ કેવું છે કે એક અંદર સુધી એની જકડામણ હોય, એટલે કે કેપ્સ્યુલ બહુ જ અંદર સુધી હોય
અને આપણને દુખાવો બહાર સુધી થતો હોય, એટલે આપણે ગરમ કે ઠંડુ લઈએ તો ટેમ્પરરી રાહત મળે, પણ જે અંદરના જે મશીનોથી સારવાર લઈએ તો એની ઇફેક્ટ અંદર સુધી જઈ શકે, એટલે આપણને જે રાહત થાય એ પરમેનન્ટ રાહત થાય. Okay. Thank you so much, Dr. Nishan. I guess આપણી પાસે હવે કોઈ ક્વેશ્ચન નથી. I request Dr. Rahul to conclude the program. સર, હું જ કરી દઉં છું કન્ક્લુડ. હજી નેટવર્ક ઇસ્યુ છે સર. Okay. On behalf of Rajkot Physiotherapy Association, I am very much thankful to all the experts who have spent their time, valuable time in fact. બધા જ જે એક્સપર્ટ હતા એ પોતાના શેડ્યુલમાં હંમેશા બિઝી હોય છે, પણ આપણા માટે ટાઈમ કાઢીને કોમન પબ્લિકની અવેરનેસ માટે યુટ્યુબ ચેનલમાં રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન માટે આવ્યા. એ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આપણે આવા ઉપયોગી પ્રોગ્રામ કરતા રહીશું અને જેનાથી સામાન્ય જનતાને ઘણો જ બેનિફિટ થાય, એ જ એમનો અમારો ઉદ્દેશ્ય છે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ સર.